ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં લોક ગાયકોએ ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો। હાંસોટ તાલુકાના કુડાદરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન ખાતે ભવાની માતાના પાટોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો। જય ભવાની ગ્રુપ અને મંત્રીના સહયોગથી આયોજિત આ ડાયરામાં જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ પોતાના વૃંદ સાથે લોકગીતો અને ભજનની રમઝટ બોલાવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રંગીન બની ગયું। કાર્યક્રમ દરમિયાન કલાકારો પર રૂપિયા ઉડાવવામાં આવ્યા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો રહી કાર્યક્રમનો આનંદ માણ્યો। આ પ્રસંગે સાધુ સંતો અને સ્થાનિક આગેવાનોની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી। કુડાદરા ગામના આંગણે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વમાં એમના ગામમાં, એમની ધરતીમાં એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બનાવેલું મા ભવાનીનું મંદિર એનો પાટોત્સવ છે અને આખો ભક્તિમય વાતાવરણ ત્રિવેણી સંગમ છે। હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે અને આ ગામમાં, આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ થયો। હું આવ્યો છું મોરબી કિરીટસિંહ રાણા લીંબડીના ધારાસભ્ય પણ આવ્યા છે। સાહેબની વિશેષતાની વાત કરીએ તો 5 ટર્મથી પોતે અહીંયા ચૂંટાઈ આવે છે। ખૂબ લોકો જીવનમાં એમનું સ્થાન છે, લોકો માટે એમણે કામ કર્યું છે, એટલે તો 5 વર્ષથી પોતે ધારાસભ્ય તરીકે 5 ટર્મથી છે, 5 ટર્મથી મંત્રી તરીકે છે। બહુ મોટી ઉપલબ્ધિ છે। સુગર ફેક્ટરીમાં પણ પોતે બહુ સક્રિય છે। લોકચાહના એમની ખૂબ છે। આ વિસ્તારમાં મેં આવીને જોયું, ઘણીવાર આવવાનું થાય છે, પણ આ ભવાનીનો મહોત્સવ ઉજવીને સાહેબે ભગીરથ કાર્ય કર્યું છે, એના માટે એમને અને આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું। ખૂબ રાજી થયો। ધન્યવાદ। જય માતા, જય ભવાની। કુડાદરા ગામ ખાતે 1980 પહેલા અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની। ત્યારે 1980માં 81 મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી। આજે લગભગ 45 વર્ષ થવાના આજે પાટોત્સવ છે, ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડાયરાની અંદર અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, હાલમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, સાથે સાથે અમારા વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ, આ બધા જ મિત્રો આવ્યા છે અને સૌરાષ્ટ્રથી પણ અમારા ઘણા બધા મિત્રો, ઘનશ્યામસિંહ ઝાલા, અમારા હરપાલસિંહ ઝાલા, આ બધા જ મિત્રો અહીં આવ્યા છે। ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવ્યું છે। જ્યારે મા ભવાની માતાના મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે ખૂબ ખુશી અને આનંદનો માહોલ ગામની અંદર પણ છે, આજુબાજુના ગામોની અંદર પણ છે। ત્યારે ફરીથી મા ભવાનીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિર જલ્દી બને અને ભવ્ય બને, એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।